ચાલો ત્યાર પછીનો સમ એક્સ લિમિટેડ વાળો સમ છે. એક્સ લિમિટેડ સમની અંદર જોઈ લો તમે, અર્નિંગ પર શેર તમને આપેલું છે, કેપિટલાઇઝેશન રેટ એટલે કે કોસ્ટ ઓફ કેપિટલનો રેટ તમને આપેલો છે, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, આ 3 સિંગલ ડિજિટ તમને આપેલા છે, સિંગલ ઓપ્શન તમને આપેલા છે, અને ડિવિડન્ડ પે આઉટ રેશિયો છે એ અલગ અલગ 7 રેટ તમને આપેલા છે. એટલે એ સમનું વેરિએશન છે એ આવી ગયું તમારે કે ડિવિડન્ડ જ્યારે હોય ત્યારે કેલ્ક્યુલેશનમાં શું ધ્યાન રાખવું. સિમ્પ્લિફિકેશન આપવા સિવાય કોઈ તમારે એની અંદર લાંબુ ધ્યાન રાખવાનું રહેતું નથી. જે ધ્યાન રાખવાનું છે એ કેલ્સીમાં તમે જ્યારે કેલ્ક્યુલેશન કરો ત્યારે જ ધ્યાન રાખવાનું છે ને અહીંયા જ્યારે સિમ્પ્લિફિકેશનના સ્ટેપ મૂકતા જાઓ ત્યારે કોઈ ભૂલ તમારે ન થાય એટલું જો તમે ધ્યાન રાખશો તો આ 14 તમારા રોકડા થઈ જશે. એમાં પહેલું, if dividend is 10%, આખું નથી લખતો, ડિવિડન્ડ રેશિયો ઇઝ 10% કે ડિવિડન્ડ પે આઉટ રેશિયો ઇઝ 10%, તો એમાં P ઇઝ ઇક્વલ ટુ, હવે પર્સન્ટેજમાં ડિવિડન્ડ તમને આપેલું છે. પર્સન્ટેજમાં હોય ત્યારે ડિવિડન્ડ શેના ઉપર કેલ્ક્યુલેશન થાય? ડિવિડન્ડ ઇઝ ટુ બી પેડ on calculated on earning per share. તમારું જે EPS આપેલું હોય અર્નિંગ પર શેર એના ઉપર ઓલવેઝ ડિવિડન્ડ તમારું કેલ્ક્યુલેટ થાય. અહીંયા આગળ ડિવિડન્ડ તમને 10% આપ્યું છે, EPS તમારું કેટલું છે? 10 રૂપીસ, એટલે ડિવિડન્ડ તમારું કેટલું થાય? 10% 1 રૂપીસ થાય. 10 રૂપીસના 10% 1 રૂપીસ એટલે ડિવિડન્ડ 1 પ્લસ E માઇનસ ડી કેટલું? 10 રૂપીસ માઇનસ 1. અહીંયા આગળ ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન 15% એટલે 0.15 ડિવાઇડ બાય 0.10 ડિવાઇડ બાય 0.10, 1 પ્લસ 9 અને 1.5 divided by 0.10, 1 plus 13.5 divided by 0.10 એટલે 13.5 plus 1 એટલે 14.5 divided by 0.10 એટલે 145 રૂપીસ તમારા માર્કેટ વેલ્યુ ઓફ શેર આવે. હવે અહીંયા આગળ જુઓ તમે, ડિવિડન્ડનું કેલ્ક્યુલેશન આવ્યું એટલે મેં શું કર્યું? અહીંયા પહેલાં અર્નિંગ પર શેરમાંથી ડિવિડન્ડ ડિડક્ટ કર્યું એટલે ત્યાં 9 રૂપીસ થઈ ગયા. સાથે સાથે ઈચ સ્ટેપની અંદર આ બેનું ડિવિઝન જે હતું 0.15 ડિવાઇડ બાય 0.10 એનું સિમ્પ્લિફિકેશન કર્યું એટલે 1.5 થયું. નેક્સ્ટ સ્ટેપની અંદર આ બેને પહેલાં મલ્ટીપ્લાય કરીએ એટલે ત્યાં 13.5 પ્લસ 1 થયું. એ 13.5 પ્લસ 1 નીચે 14.5 કર્યું અને પછી લાસ્ટ સ્ટેપમાં એને ડિવિઝન કરીને 145 રૂપીસ જે છે એ તમારા લીધા. આટલું કેલ્ક્યુલેશનમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે. બીજું, હવે ખાસ ધ્યાન રાખજો, સેકન્ડ ઓપ્શન જ્યારે તમારો 20% વાળો ડિવિડન્ડનો થશે ત્યારે શું થશે? આ ફિગર અને આ ફિગર બે ચેન્જ થશે. નહીંતર શું થતું હતું? ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન કે કેપિટલાઇઝેશન રેટ જ્યારે ચેન્જ થાય ત્યારે શું તમારે પ્રોબ્લેમ થતો હતો કે બાકીના બધા ફિગર સેમ રહેતા હતા, એક જ ફિગરની અંદર ચેન્જ થતો હતો. જ્યારે ડિવિડન્ડ મલ્ટિપલ ઓપ્શનમાં હોય ત્યારે બે જગ્યાએ ચેન્જ આવે, કારણ કે ડિવિડન્ડ બે જગ્યાએ છે. એટલે આ બે ડિજિટ છોડીને બાકીના આ 10 અર્નિંગ પર શેર, તમારો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન અને કેપિટલાઇઝેશન રેટ જે છે એ તમારો સેમ રહેશે. તો સેકન્ડ ઓપ્શન હવે તમે જુઓ, એમાં સેકન્ડ ઓપ્શનમાં ડિવિડન્ડ તમારું કેટલું છે? ઇફ ડિવિડન્ડ ઇઝ 20%, તો ડિવિડન્ડ ઇઝ 20% હોય તો અહીંયા આગળ EPSના 13% 20% થાય તો 2 રૂપીસ આવે તમારું ડિવિડન્ડ. એટલે અહીંયા 2 10 minus 2 0.15 divided by 0.10 divided by 0.10
2 plus 8 1.5 ડિવાઈડ બાય 0.10. આમાંથી આ પહેલા ડિડક્ટ કરી નાખ્યું એટલે ત્યાં 8 આવ્યું ને આ 0.15 ડિવાઈડ બાય 0.10 કર્યું એટલે 1.5 આવ્યું. હવે શું કીધું હતું તમને? આ બેનું મલ્ટિપ્લિકેશન. એટલે નેક્સ્ટ સ્ટેપની અંદર શું થાય? 2 પ્લસ 1.5 into 8 એટલે 12 ડિવાઈડ બાય 0.10 એટલે 14 ડિવાઈડ બાય 0.10 એટલે 140 રૂપીસ તમારા થયા. અહીંયા આગળ જુઓ તમે, અગાઉ શું થતું હતું? આ રેટ ઇન્ક્રીઝ થાય તો અહીંયા આગળ એમાઉન્ટ ઇન્ક્રીઝ થાય. અહીંયા ઉલટું થયું ડિવિડન્ડમાં. જો ડિવિડન્ડનો રેટ ઇન્ક્રીઝ થયો તો તમારી માર્કેટ વેલ્યુ છે એ રિડ્યુસ થઈ. ક્લિયર? બે ઓપ્શન્સ ક્લિયર થયા. સેકન્ડ ઓપ્શનની અંદર 140 રૂપીસ આવ્યું. નાવ થર્ડ ઓપ્શન. Third C. If dividend is 30%, then P is equal to 3 rupees plus 10 minus 3 0.15 divided by 0.10 upon 0.10. 3 rupees કઈ રીતે આવ્યા? ડિવિડન્ડ કેટલું છે? 30%. એટલે 30% ઓફ EPS એટલે 30% ઓફ 10 રૂપીસ તમે કર્યું એટલે 3 રૂપીસ ત્યાં આગળ તમારા થયા. હવે 3 પ્લસ 10 માઇનસ 3 એટલે 7 અને 0.15 ડિવાઈડ બાય 0.10 એટલે 1.5 0.10 3 પ્લસ 1.5 into 7 1.5 into 7 તમે કરો એટલે 10.5 0.10 13.5 divided by 0.10 એટલે 135 રૂપીસ. આ તમારો ઓપ્શન આવે. થર્ડ ઓપ્શન 30% જ્યારે ડિવિડન્ડ પે આઉટ રેશિયો છે ત્યારે તમારી 5 રૂપીસ માર્કેટ વેલ્યુ રિડ્યુસ થઈને 135 રૂપીસ તમારી માર્કેટ વેલ્યુ આવી. Fourth option, when dividend is 40%. 40% dividend હોય તો અહીંયા આગળ 40% EPS ના તમે કરવા જાઓ તો 4 રૂપીસ તમારું ડિવિડન્ડ થાય. એટલે P is equal to 4 plus 10 minus 4 0.15 upon 0.10 divide by 0.10. 4 plus 6 0.15 divided by 0.10 એટલે 1.5 divide by 0.10. 4 plus 1.5 into 6 એટલે 9 divide by 0.10. 13 divided by 0.10 130 rupees. 130 રૂપીસ તમારા 40% ડિવિડન્ડ આવ્યા. 4 ઓપ્શન્સ કેલ્ક્યુલેટ કર્યા. હવે પાંચમો ઓપ્શન. ફિફ્થ ઓપ્શનમાં if dividend is 50%, then 50% dividend હોય એટલે dividend 5 રૂપીસ થાય. 10 રૂપીસના 50% એટલે P is equal to 5 plus 10 minus 5 0.15 divided by 0.10 divided by 0.10.
5 પ્લસ 10 માઇનસ 5 એટલે 5, અહીંયા 1.5.10. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર તમારે શું કરવાનું છે? આ બેનું મલ્ટિપ્લિકેશન પહેલા કરવાનું છે. એટલે 1.5 into 5 એટલે 7.5 divided by 0.10. 7.5 plus 5 એટલે 12.5 divided by 0.10 એટલે 125 rupees. 125 રૂપીસ તમારો જ્યારે 50% ડિવિડન્ડ પે આઉટ રેશિયો હોય ત્યારે 125 તમારી માર્કેટ વેલ્યુ ઓફ શેર તમને મળે. 6th ઓપ્શન, sixth option, if dividend is 60%. 60% dividend હોય તો 10 rupees ના 60% તમારે કરવાના. એટલે 6 rupees. તો એવા ટાઈમે તમારું P is equal to 6 plus 10 minus 6.15 divided by 0.10. 6 plus 10 minus 6 એટલે 4 અને 0.15 divided by 0.10 એટલે 1.5 divided by 0.10. 1.5 into 4 એટલે 6 divided by 0.10. 12 divided by 0.10, 120 rupees. આટલા તમારા થાય. 6 પાર્ટ કેલ્ક્યુલેટ કર્યા. લાસ્ટ 7મો પાર્ટ. લગભગ 6 થી 7 ઓપ્શનથી વધારે તમને સમમાં આપશે નહીં. 7મો ઓપ્શન કેટલાનો છે? 70%. તો P is equal to, હવે અહીંયા 70% of 10 rupees એટલે 7 rupees તમારા થાય. તો P is equal to dividend 7 rupees plus earning per share 10 rupees minus again dividend 7 rupees multiplied by internal rate of return 15%, capitalization rate 10% divided by capitalization rate 0.10. 7 plus 10 minus 7 એટલે 3. 0.15 divided by 0.10 એટલે 1.5 divided by 0.10. 7 plus 1.5 into 3 એટલે 4.5 divided by 0.10. 11.5 divided by 0.10 એટલે 150 divided by 0.10 એટલે 150 રૂપીસ તમારી માર્કેટ વેલ્યુ ઓફ શેર આવી. ક્લિયર આટલો? ક્યાં આગળ કયો રેટ તમને આપેલો છે, ક્યાં આગળ કયું કેલ્ક્યુલેશન્સ તમારે કરવાનું છે અને વેલ્યુ મૂકવાની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. વેલ્યુ મૂકવા સિવાય આની અંદર કોઈ વસ્તુ જે છે એ તમારે બાકી રહેતી નથી. ક્લિયર?